મારું નામ બબલુ ખાન. કદાચ તમે સાંભળ્યું હોય. હા, બબલુ ખાન. અને આ મારો ભાઈ છે, એનું નામ છે જબલુ ખાન. જબલુ ખાન. કારણ કે તમને નામ પણ તમારે જોરદાર. કારણ કે શું ને, આ મારી જોડી છે બેયની. પછી ઓલો સલીમ સુલેમાન છે ને, બધા મ્યુઝિક ડાયરેક્ટર, એવી રીતે તમારા બેયની જોડી છે. અમે મ્યુઝિક હમણાં નવું જ અમારું લગભગ સમજી લો ને, લગભગ 25 દિવસથી અમારું ગીત હમણાં રિલીઝ થયું, થોડા દિવસ પહેલા જ, 25 દિવસ પહેલા. ખૂબ હિટ ગયું હતું. કેવું ગીત? તમને ઓલું સાંભળ્યું ઓઢણી? ઓઢણી? હા, ગુજરાતી ગીત કે જ્યારે તું નદી કિનારે જાય ધોવા ઓઢણી, ઉડીને જ્યારે કાંટામાં ફસાય, સાહેબો તારો જાય કાંટામાંથી કાઢવાને એને કાંટો વાગે. ઈ શબ્દ હતા કે સાહેબો જ્યારે કાંટામાંથી કાઢવા જાય ઓઢણી, વાગે કાંટો, ગામમાં કોઈ ડોક્ટર ન મળે. जा रही थी रेल में, बैठा था ट्रेन में, आया टीसी मेरे पास, टिकિટ નથી मेरे पास. ઈ સાંભળ્યું જ કે તમારું? તમારા લીક મને એક થી એક પણ અમે આવો સાંભળ્યું ગયો ભાઈ. પણ ઈ આમાં શું છે, અમારે થોડા કેવું સિંગર ગમે તમને? આપણે ઓલો અજીત ગાવસ્કર? ના અજીત ગાવસ્કર નહીં, આપણે ઓલો કે ને આપણે અજીત સિંહ. અજીત સિંહ કોણ? ઓલો અજીત ગાવસ્કર તો નહીં ને આપણી પાસે? ના બાબુ તમે અજીત સિંહ ઓલો તો નહીં ને? ઓલો આપણી આ ગાવા આવ્યો હતો ને, આપણે એને સોંગ નહોતું આપ્યું ને પછી બીજા પાસે ગયો અરિજીત સિંહ. અરિજીત હવે ઈ તો અમારી અમે કેટલા અમે છે ને એને પહેલી વાર તો અમે એને ના પાડી દીધી. મારે તો ભાઈ બબલુ ખાન ના પાડી દીધી પહેલી વાર, રિજેક્ટ કર્યો ને ઓડિશનમાં. એમ એમાં ઈ ચણિયા ચોળી ને એવા વિચિત્ર કપડા પહેરીને આવતો અમારી અહીંયા. સંસ્કારી ઘરના અમે, એટલે અમે ના પાડતી ભાઈ, આવી રીતે ન આવતો તો. તમે એનું ઓલું અરિજીતનું ઓલું ગીત ગાયું છે? તમે કદાચ સાંભળ્યું ઓલું, પાસવો આને લગે જરા જરા. હા, અરિજીતનું ઈ ક્યાં એનું હે બાપુ? એનું જ છે. હે ભગવાન, તમને યાર મ્યુઝિક ની ખબર જ નથી, નોલેજ જ નથી. મ્યુઝિક વસ્તુ હું ને પાસવો આને લગે જરા જરા, પાસવો આને લગે જરા જરા, રસોડે में गए वो रोटली ना थी वहां, શાક ના. આવા એક ગીત જ નથી એના. તમે સર્ચ કરો તમે. એના એક એવા ગીત જ નથી, એમાં હું સર્ચ તમે અજીત રોલ કોણ કરે ગીતનો? ગીત રોલ કોણ કરે? હા, જો પિક્ચર હોય, પિક્ચરમાં આવ્યું ગીત, હા, સમજી લો અક્ષય કુમાર હે હીરો, તો બતાવે કોને? અક્ષય કુમાર ને બતાવે ને. એટલે ગીત અક્ષય કુમાર ને બતાવે. એટલે ગીત ના આજ તમે ગીત ગાયું, હા, તમે સમજી લ્યો ડાયરેક્ટ અત્યારે ગીત ગાયક છો તમે લોકો. હા હા, તમને હું તમને ઈ જ કહું, તમને ખબર પડી કે અમે ગીત ગાયક, ગીત કલાકાર છીએ. હું ઈ જ કહું છું. હું ક્યાં ના પાડી, તમે નથી ગાયક. એટલે તમે એક્ઝામ્પલ આપો છો મને. હા, તમે ગીત ગાયું, હા, ભાઈ ગીત પિક્ચરમાં આવ્યું તો એ કોણ ગાય? અક્ષય કુમાર ને જ હોય ને. સમજો અક્ષય કુમાર એમાં હે. આમને ખબર જ નથી પડતી. અક્ષય કુમાર નો ગાય, અમે ગાઈએ. તમે ભલે ને ગાવ યાર, હું ક્યાં ના પાડું, તમે જ ગાવ, હું એમ કહું. પિક્ચર ની અંદર તમે આવો કે ગીતમાં કોણ આવે? પિક્ચરમાં ઈ કેટલા બધા લોકો જો આવે ને તો ટોકીસમાં. અરે ભગવાન, એમ નથી, સાંભળો તો ખરા. એટલે તમે સમજાવો મને પ્રોપર. આપણે પિક્ચર હોય, હા, આજ પિક્ચર રિલીઝ થયું, હવે એની અંદર તમે ગીત તમારું આવ્યું, તમે ખુદ હીરો થઈને આવો ગીત ગાવા કે અક્ષય કુમાર ગાય એમાં? ઓકે સમજી ગયા, વાત કરો તો. ઓકે, એટલે અક્ષય કુમાર ઈ સ્ક્રીન ઉપર આવે એમ કહો છો? અક્ષય ને ટ્વિંકલ આવે ને અમારો અવાજ પાછળ ગવાતો એમ કહો છો? અરે હા, ઈ તમે હાથમાં સમજાવ્યું ને તો ખબર પડી. કારણ કે અમે સોંગ કમ્પોઝ કરતા હોઈએ ને ત્યારે જે બધા આવે ને ઈ અમને આમ જ સમજાવે કે દેખો યે કરો, એસા કરો, યે કરો, એવી રીતે. એટલે તમે હાથ કર્યો ને તો સમજાણું મને. હા એમ કહો. હા, એટલે એ આ એમ કહે છે ભાઈ કે આપણે તે હમણાં સોંગ આવ્યું હતું તે ઢોલીડા જલ્દી ભાગી જા. હા, તાળો મારીને આવે છે મકાન માલિક ખાલી કરી જા, ઈ નતું તે? હા, તો એમાં ઈ તે ગાયું તું તે, પણ એના ઉપર ઓલું એનામાં દેખાણો તો ઓલો આપણો કોણ હીરો ઓલો નરેન્દ્ર નુખિયા. ઓળખો નરેન્દ્ર નુખિયા ને? મોટો કલાકાર, નેપાળનો મોટો કલાકાર નરેન્દ્ર નુખિયા. એના માટે ગીત ગાયું, આને ગાયું હતું, મેં કમ્પોઝ કર્યું હતું. એની ધૂન હતી ટીણી ધાંગીણ ટીણી ધાંગીણ ટીક ટીંગ ધૂમ તાકા ટુક તાકડ તાકડ ધૂમ તાક ટીંગ ટીણી ધૂમ તાણીણી. ભાઈ હવે મારું સાચું કાજ માથું ઓમય ફરે હે ને તમારું આ ગીત સાંભળીને મને એમ થાય કે યાર મેં જો કે કોઈ સાંભળ્યું નથી આવું યાર. બબલુ ખાન હોય કે તમે જબલુ ખાન હોય, જી હોય, નોલેજ ની વાત હોય ભાઈ. સાંભળ, હવે આ ભાઈને કઈ અત્યારે આપણે જે સેનાથી શરૂઆત કરવાના છીએ એ ભાઈને સંભળાવ. એટલે હમણાં જો તમે સાંભળજો, ખાલી નિરાતે સાંભળજો. સાંભળી લે, બીજું હોય શું તો હવે કેવું ગાય છે જબલુ ખાન. જબલું નહીં, જબલુ ખાન. તમને યાર આર્ટિસ્ટ ની તમને કદર નથી. નામ જ તમારું જબલુ ખાન ને શું નામ? બબલુ ખાન ને જબલુ ખાન. આવું મારી જિંદગીમાં નામે મેં પહેલી. તમને કદાચ ખબર છે સંગીતના ઘરાના હોય, અહીંયાથી બધા શીખતા હોય, તમને ખબર છે? સાંભળ્યું હોય,
શું હોય ઈ જે ઘરાના એટલે શું? એટલે એમાંથી સમજી લો શીખીને બહાર આવ્યો હોય એને કે બધા સમજ્યા તો ઈ પછી બહાર આવ્યો તો પછી અંદર નો જઈ શકે એમ? અંદર નો જ જઈને હવે એમાં પાછું ત્યાંથી આવ્યો હોય પછી તો સ્ટેજ એનું વધતું જ જાય ને દિવસે દિવસે. ઈ પાછળ Ready, શીખવાડવા જાય ઈ છે ને અમે ઈ જે ઘરાના હોય ને હા એમાં અમે 15મા ઘરાનાના અમે પેલા શિષ્યો છીએ. 15માં 15મું ઘરાનું. તમે યાર મ્યુઝિક ની કઈ ખબર જ નથી. મ્યુઝિક ની સેન્સ નથી ભાઈ ને બીજું કઈ નથી. ભાઈ હિન્દી ગીત આવા તમારા ગીત ન ગાતા એ મેં એકે નથી સાંભળ્યો છે સમજ્યા એ મેં એકે નથી સાંભળ્યો છે. તમને છે ને એવું હોય ને તમને તમારું ફેવરેટ ગીત કયો એટલે અમારું પણ એ તમારું કોઈ ગીત કયો હમણાં જોઈએ. આપણું ફેવરેટ ગીત કહું ને એમ હા. એટલે આપણે બહુ ટૂંકમાં મજા આવે બીજું કાંઈ નહીં એમાં આનંદ આવે સમજ્યા ગીત ત્યારે કેવી મોજ હોય જૂના જૂના ગમે જૂના આપણે ઓલું સાંભળ્યું વિવેક ઓબેરોયનું સાંભળ્યું હોય તો દિલ દે દિયા હે જાન તુમે દેંગે દગા નહીં કરેંગે સનમ. વાહ. સારું ગાય છે. તમે અમારા ભેગા આવો તમને સ્ટેજ આપીએ અમે. તમારી બધી વાત સાચી છે પણ મારે ભાઈ અત્યારે એને જવું પડે સમજ્યા ત્યાં પણ તમે અત્યારે આ બધું ગાતા હો છો હજી એક ગીત ગાઓ કોઈ પણ ઈ. તમને એટલે મને ખ્યાલ આવે આ દિલ દે દિયા જે સંભળાયું ને એવી રીતે બીજું કોઈ ગીત ગાઓ તો એક. એટલે ભલે હું એમ નથી કહેતો તમે હું મારી વાત સાંભળો પહેલા પછી હું તમને કહું પહેલા સંભળાવો મને બીજું તો હું મને આમ એટલું બધું યાદ તમે થાય ટેલેન્ટ ને જે સપોર્ટ યાદ આવે આમ જે ગળું સાફ કરીને પછી ગાઓ સરસ ગાઓ. તમે કયો ને હાલો તમને કયું ગમે એ ગાયા I'm a lonely I'm a lonely you want to be my love I'm a lonely ઈ આવડશે? આઈ મીન લોન લે lonely નહીં તો I'm a lonely એટલે એકલો. એકલો હા want to be વોન્ટ ટુ બી you want to be my love એટલે તમે મારા પ્રેમી બી બનશો. હા I'm a lonely want to be my love my sweetheart my darling I'm a lonely ગાઓ તો આટલું બધું ઇંગ્લિશ ટ્રાય કરો હું શીખવાડું તમને I'm a lonely એટલું બધું ન આવડે ઇંગ્લિશ આપણે આટલું તો ટ્રાય કરો I'm a lonely હમારા લોન લે હજી એક વખત હમારા લોન લે અમારે લોન લેવી નહીં તો ઊંચું ઊંચું હજી આમ. પણ એવું બોલે અમારે લોનલી I'm a lonely એવું ન આવડે ભાઈ I'm a lonely મને ન આવડે સાચું કા ન આવડે એવું એમ કે હિન્દી કયો તો ગાય ગુજરાતી કયો તો એવું કઈ હું સમજાય એકલો છું તમારી પ્રેમિકા બનીશ હું એકલો છું ગલત. તમારી પ્રેમિકા બની હું તને મારા પલકો પર રાખીશ હું તને મારા પલકો પર રાખીશ ધ્રુજી ગયો સ્વામ રાગ ધ્રુજી રાગ ધ્રુજી ગયો આમાં તું ગિટાર વગર તો એ ગિટારમાં ગાય હાલ કરો હા કરો હવે કયો તમે હું એકલો તું મારી પ્રેમિકા બની જા તને મારી પલકો પર રાખીશ આટલું ગાવ હું એકલો તું મારી પ્રેમિકા બનીશ હું તને સુર હારે થાપ. પલકોમાં રાખીશ આ તમે ગાયું હું કઈ બોલ્યો કે ના ભાઈ રેડી છે તમારું હાલો મને મજા આવી થોડું ઘણું હવે આ ભાઈ ગાવ તો તમે ગાઓ ગાઓ હું માંગુ મને આવડે. એમ નહીં તમે ગાવ એકવાર લ્યો ગાવ એકવાર જબલું ખાન હા આ જબલું ખાન તમે ગાવ એકવાર હવે ઇંગ્લિશ ઇંગ્લિશ કાઈ નહીં આપણું ગુજરાતી હા, હા. પ્રોપર રેડી એ જાગરે માલણ જાગરે માલણ જાગરે તારો મેરું જગાડે જાગરે માલણ વાહ ઉસ્તાદ વાહ વાહ પ્રોપર સુર કન્ટિન્યુ मेरे सपनों की रानी कब आएगी तू गाए रुत मस्तानी कब आएगी तू बीत जाए जिंदगानी कब आएगी तू चलिया 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 વાહ चलिया વાહ શું ચલિયામાં જે ખેંચ્યું છે ને અરે મજા પડી કન્ટિન્યુ ભાઈ કઈક બે બોલ દીએ તો કઈક બીજું એના એમ ના ફરમાઈશ ભાઈ. ઉપર તમે જે રીતે કયો હો મને એવું લાગતું નથી જ્યારે કે તમે કઈ ગાયક કલાકાર મોટા હોય કઈ એવું શું ખરાબી હતી આમાં તો તમે આમાં શું સારું શું છે ઈ કયો ને યાર તમને હું સુરમાં ખબર પડે ઈ કયો સુરમાં કયો સુર હતો? અરે કયો ને? ભાઈ તમે ગમે એ ગીત વગાડે માણસ ગાય તમને પેલા તો વગાડતા નથી આવડતું હરખું કોને કીધું હું રોક સ્ટાર હું આનું આમ જ હોય ભાઈ અરે ભાઈ તમે રેવા દો અમે અહીંના જ છે તમે એક કામ કરો આવી રીતે ન હોય તમે ગીતનું તો હાવ ઓલું કરી નાખ્યું છે ભેણિયા કરી નાખ્યા તમને કહું ને એમ ધજ્યા ઉડ્યા નાખ્યા ધજ્યા આવી રીતે હોય આનો સુર તો જો તમે યાર ભાઈ પણ તમે તમારી તમને પોઝિશન એમ નહીં તમે અમને કહો છો કે આમ નતું સુર નતું તમને સુરમાં ખબર પડે તમે જે રીતે કહો ને અમને કે અમને સુરમાં સુર ખબર પડે એ અમને બે સુરમાં તો ખબર પડે છે અને બે સુરી અવાજ હાવ કહેવાય એમ સુરમાં ભલે ખબર ન પડતી હોય અમારે. ભાઈ કોને ભાઈ તું બે સુરો કે એક તો યાર અમારી ગાડીમાં અમે તમને લિસ્ટ અરે એમ આપી કે ભાઈ મેં તમને પેલા કીધું ને ભાઈ પૈસા લઈ લ્યો તમે યાર હું મફત ક્યાંય નથી જવા માંગતો
તો અમને એમ હોય કે યાર અમારી પ્રેક્ટિસ થઈ જાય ને. પ્રેક્ટિસ પણ ભાઈ આ કોકનો મગજ ક્યાં ઠેકાણો હોય આ અમારો ગીત શો સારું હોય વાગતું 2,000 રૂપિયા ની મારશો ટિકિટ અમારા સોની દઈને 2,000 રૂપિયા ટિકિટ લઈને એમને તમે અમને કહો છો કે નથી આવડતું ગાતા, કે આમ ગાય છે કે આ પેલું સારું નથી ગાતું આ ભાઈ કેમ, તો તમે આ ઢોલ લ્યો, તમે વગાડો. અરે ભાઈ આને ઢોલ નો કહેવાય, આને ગિટાર કહેવાય. હું તમે અમને ક્યાં રમાડો હોય યાર, હું એટલે તો અમને ખબર પડતી હોય કે આને શું કહેવાય. તમને હવે તમે ખરેખર મને રમાડો હો, તમને મ્યુઝિક ની કઈ ખબર, આ ઢોલ છે. અરે આને ઢોલ નો કહે તમે યાર હાવ મને કઈ હું સમજો તમે કઈ જે આવ્યા અમે તમે શું સમજો અમને એટલી તો ખબર હોય ને કે આને શું કહેવાય. આ ઇન્સલ્ટ કરો ઇન્સર્ટ નહીં ભાઈ, તમે આને ઢોલ કહેવાય, તો શું કહેવાય? આને ઢોલ કહેવાય. આને કોકને પૂછો યાર, ગાડીઓ વેરા કોકને પૂછો અહીંયા શું કહેવાય ને તમે અમને એમ કે આને ઢોલ કહેવાય યાર, એટલી તો ખબર પડે ને. આને આ ઢોલ ને વગાડતો હું ભાઈ. બોલો ભાઈ, એમ કહું ન ખબર પડે તમને? હવે ભાઈ લેવા દે ને તું યાર, એટલી તો ખબર પડે ઢોલ નો કહેવાય, ઢોલ કેને કહેવાય. ઉભા એટલે મારા ભાઈ વાત સાંભળો, હું બાળકનો દીકરો હું, મને એટલી તો ખબર પડે તબલા કેને કહેવાય, ઢોલ કેને કહેવાય. બાળકનો દીકરો હું સમજ્યા, એટલી તો ખબર પડે અમારામાં કે આને ગિટાર કહેવાય અને ઢોલ કહેવાય. જેવું હોય વગાડવા લ્યો. વગાડવું નથી મારે. મારું ઓલું તું પિયાનો આપતો મારું. પિયાનો જોઈએ. આને પિયાનો કહેવાય. તા શું છે? અરે આને ઢોલકી કહેવાય નાની યાર. હવે યાર તમે યાર યાર આને અરે યાર તમે તો મગજ પેલો યાર, આને પિયાનો કઈ કહેવાય. આને દુનિયામાંથી આવો? તા પિયાનો કઈ છે. દુનિયામાંથી આવી કે ને ભાઈ, કઈ દુનિયામાંથી આવો? આ ભાઈ અરે તું અમને રમાડે અમાર લોહીમાં હોવા. તો અમે આ વર્ષોથી ભલે નહીં ભાઈ, અમને આવડે. એક કામ કરો, તમે ફેંકતા હોય ને ત્યાં ફેંકજો ભાઈ, મારી આમ લેવા દો. તમે મને એને જામનગર નો ઉતારવું હોય તો કાંઈ નહીં ઉતાર દો, હું ઇકોમાં વહી જઈશ. પણ તમે મને લેવાનું બંધ કરી રમાડવાનું. હવે આને તમે અરે યાર આને કોઈ દી કોઈ પિયાનો કહેવાય આને. આ પિયાનો છે, ઢોલ છે ઓલો. અરે યાર આને ઢોલકી જ કહેવાય, ઢોલે નો કહેવાય. વગાડો તમે આને. ઢોલો ને બીજી બે જગ્યાએથી બરોબર હોય. આ છે ને જો અહીંયાથી તૂટેલું હોય, અહીંયાથી તૂટેલું હોય પિયાનો. લાગે તમે આ ભંગારમાંથી ઉપાડી આવો લાગે કોક ને, તમે અમને રમાડો છો એટલે શું હે. આ છે ને અહીંયા તૂટેલું છે, એટલે આને છે ને આ તૂટેલું હોય, આ તૂટેલું હોય કોઈ દી આ જો તો. ધંધો હે તો અમારો. તમે યાર નવા ઇન્સ્ટ્રુમેન્ટ નીકળતા હોય, આ નવું ઇન્સ્ટ્રુમેન્ટ છે ને પિયાનો કહેવાય. અહીંયાથી આ તૂટેલું છે ને એના કારણે છે ને અરે ભાઈ હું હાથ જોડું યાર, તમે હાવ લેવા દો યાર. હાવ નથી, રાજકોટમાં જ રહું હું સમજ્યા, અમે કોઈ બહારના નથી, અહીંના જ છે. તમે જેને રમાડતા હોય ને રમાડજો, આ રેવા દો. તમે પિયાનો કહેવાય ને આને ઢોલ કહેવાય ને, તો શું કહેવાય એને? હે તમે હવે હાવ લેવા દો. તું છે ને હું તને કહું ને એટલે તું ઢોલ વગાડ જબલું ખાન, અને હું છે ને પિયાનો વગાડું, અને આપણે બેયને હું ગાઈશ, તું વ્યવસ્થિત વગાડ. એટલે આને સમજાવી કે ખબર, આ ભાઈને ખબર પડે કે આ ઢોલ ને પિયાનો ભેગા થાય ત્યારે કેટલી મજા આવે. ઓકે ડન. અમને ખબર મ્યુઝિકમાં પડતી નથી, તમે અમને શીખવાડો છો. ઓ યાર મ્યુઝિક ને તમે લેવા દો ભાઈ, હું તમારું યાર ભાઈ કરું, તમે લોકો અમને જ રમાડો યાર. અરે ભાઈ એટલા અમારી પાસે છે ને આલ્બમ પડ્યા હે ને. લેવા દે ને ભાઈ તું યાર, હાવ ખાતા મારવા ને યાર. અરે સાચું જ કે અમારા છે ને પરિવારના જેટલા લગ્ન થયા ને બધાના આલ્બમ અમારી પાસે છે, ફોટો વાળા. હાવ એટલે હાવ તમે મેલોમાં યાર, હાવ તમે એમ લાગો લચ્છી નીકળી જાવ. અમે હાય હા કરશું તમારીમાં, જો હું એને હાથથી હોય ને ભાઈ મોઢે કહી દઉં, ખાલી હાય અમારા લોહીમાં નથી, હાય હા કરવાનું. તમે એમ કહો ને અમે માની લઈએ એમ. આપણે તૈયારી કરવાની હો. અમારે છે ને અહીંયા ફંક્શન છે, એટલે અમને એકચ્યુઅલી એવું હતું કે તમે અમને કહેશો કે તમને મજા આવે છે આ ગીત પબ્લિકને સંભળાવો. મારા વડીલ સાંભળો, સારું હોય ને એને સારું જ કહેવાનું, અને ખરાબ હોય ને એને ખરાબ જ કહેવાનું, એમાં ન હાલે. પણ હું ઈ જ કહું, ગાંડો હોય ને એને મોઢે ગાંડો ન કહેવાય. એટલે તમે ગાંડા હોય તો ફાઇનલ. અમે નહીં હવે અમે નહીં તમને ઉદાહરણ એક આપી. ઉદાહરણ જો આપી તમને. મારા ભાઈ કોઈને કહેજા ને શું કહેવાય ખબર પડે છે તને? ગીતારમાં ઢોલમાં ખબર પડે. અમને બધી નોલેજ છે. તમે હું ઉભા તમે છે ને મગજમારી કરો, અમને પ્રેક્ટિસ કરવા દો. Practice કરવા અમારા ફંક્શનમાં અહીંયા જવાનું છે. ઓલું ગીત મેં લખ્યું હતું ને, અને આપણું હમણાં જે ઓલું પિક્ચરમાં આવ્યું હતું અમિતાભની પિક્ચરમાં, બરાબર. અમિતાભને તો ઓળખો ને? કોણ અમિતાભ? અમિતાભ બચ્ચન ને. અરે તમે ક્યાં ઓળખો અમિતાભ? એની વાત કરું છું હું. અમિતાભની ઓલી વાત કરું છું. અમિતાભ બોલો વેલાવાળો. કોણ વેલા? અમિતાભ વેલાવાળો. કોણ ખેતર કરતો હોય છે? ઈ ખેતી કરતો હોય છે. અરે યાર તો દુનિયામાં માણા તો રહી. અમિતાભ બચ્ચન એક જ છે, બીજો કોણ અમિતાભ? અમિતાભ વેલાવાળો. એક જ હોય. હે અમિતાભ વેલાવાળો. એવા તો કેટલા હોય, એવા કોઈ વર્તે હાલતું પાલતું. હું તમને વર્તું હું ગયો, હું તો સમજી લ્યો આ એક લંડન જોયું તમે? લંડન જોયું? લંડન જોયું? નો ગયા જોયું નથી તો એનો મતલબ હું લંડન નથી? કોણ નથી? લંડન નથી એમ નકશામાં હે ને? નકશામાં એટલે તમે હોય. નો જોયું એટલે હું ઈ વ્યક્તિ નો હોય, તમે નો ઓળખતા હોય ઈ નો હોય. ફેમસ હોય ને એને હર કોઈ ઓળખતા હોય. તમે ઉતરશો ને પછી ખબર પડશે અમે કેટલા ફેમસ. યાર ભાઈને કઈ ખબર નથી, તું ગીત ચાલુ કરા. ભાઈને કઈ ખબર જ અરે નથી. ભાઈ રેવા દો ને યાર તમે યાર, હું કામ મગજનું દહીં કરો મારું યાર. મને ખાલી તમે મને ઉગાડવો હોય તો તમે ખોટું મને હેરાન કરો માં યાર. અમે મારો મગજ ત્યાં હાવ આજ હલેલો હે, ખોટું કઈ એકથી બીજું થાય વડીલ યાર, તો મને ઉતાર દો એના કરતા. તો હું ઉતરીને વયો જાઉં. સંગીત તમને ન મજા આવે ને આ ગીતમાં તો ઉતરી જાજો બસ. તમને ન મજા આવે ને તો ઉતરી જાજો બસ. અમે ના નથી પાડતા, પછી આમાં તમે તમારે જેમાં જવું હોય જતા રહેજો. તમે હદ વચ્ચે હવે એમ કહો, મને જરા સાંભળવા વાળો વાંધો નહીં, મજા આવે હું ઉતરી જઈશ. આવશે. સંગીત થી હે ને તું રેવા દે બાપુ, તમે રેવા દો યાર, રેવા દે ભાઈ તું રેવા. આનો અવાજ સાંભળીને તો મને ખરેખર એમ આજ નિંદર નહીં આવે, આખી રાત આનો મગજ મને ભૂલમાં જ રાખશે, મને એવું લાગે. અપમાન કરો, એક કલાકારનું અપમાન કરો. અરે યાર પણ કઈ ખરેખર આ જમાનામાં છે ને
કદર જ નથી સંગીતની.